આજ્ઞામાં શીલ થઈ જો ચોરી જારી મોસ મદિરા જુગાર આવી જેની મહાપુરુષે વાતો કરીશ. પોકાર પાડી પાડીને ફરતું તીરથ છે. મહાપુરુષો શા માટે ઉજાગરા કરશે? એમ ના સમજતા કે આ ભજન ગાવાને સત્સંગ કરવા આવે છે. ના, કોઈ આપણા જેવો અંશ કોઈ થઈ જાય, કોઈ આપણા જેવો કોઈ જીવ થઈ જાય અને એનો કલ્યાણ થઈ જાય તો એ ફેરો આપણો ફેર ના જાય. એટલા માટે સંતો પોકાર પાડીને કહે છે કે આવો આવો, ઈઓને શું લઈ જવાનું છે, શું તમારી કમણીઓ ખાવી છે. એટલા માટે સંતો તમને જેવા છે એવા વાત કરે છે. ભમરી પકડે પેલા કીટ ને એ કીટ ભમર બની જાય દુર્લભ એવા સંતને આવી જેની ભાવના હોવી જોઈએ. પણ આપણે થાય છે 50-60 વાળી ફિલ્મ પટ્ટીમાં કે મગનરામ મહારાજ સત્સંગી હતા તો એમના વહાજવો ભજન થયું છે. આ સંતો હાલ મહાપુરુષો બોલ્યા કે એ સત્સંગી હતા તો એમના વહા ભજન થયું. જેને ભજન કર્યું છે એમના વહા ભજન થાય છે. એક એક વાત તમે વિચાર કરો કે અવસર્યો આપણો ના મળ્યો છે. આ અવસર્યો મનુષ્ય દેવોથી પણ દુર્લભ છે. તોય આપણે ઓમો હજી ઓમો કચરો નાખો, ઓમો ન નાખવાનું નાખો તો ચો મેળ પડે મહારાજ? નહીં પડે કદી હો. એટલા માટે સંતો હાલ મહાપુરુષો બોલ્યા કે હાલ ગોમો ભજન છે 9 કે 10 આચાર્યો. શા માટે ઉજાગરા કરો? એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજ કીધું છે કે તમે આ કાર્ય કરો. તમે આ ઓમો છો એટલે તમે વાત કરો છો, ઓમો ના હોય તો પછી તમે વાત ન કરી શકો. અનેક મારી સૈયરો મત દેજો મારા સદગુરુજીને દોષ. તમારું મનડું મોને તો જ ભક્તિ વરવાની વાત કરીશ. હજી તારું મનડું કયું ન માને દોષ ગુરુજીને મત દેજો, એ ભક્તિ રાજી હોકર કીજીએ. એટલા માટે સંતો પોકાર પાડે છે. શા માટે પોકાર પાડે છે? કે કોઈ જીવ અંશ સુધરી જાય. હાલ બોલ્યા કે પેલે કોયલ કાગડો કોયલનો સંગ કર્યો, કાગડો કોયલ બની જાય એવા ગુરુ ગોતી લ્યો. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય. અરે તો અખંડ અજર અમર અવિનાશી થઈ ગયા તમે. હાલ બોલ્યા કે આત્માને કોઈ લાગે વળગે નહીં. આ શરીર આવે ને જાય, શરીર જન્મે અને શરીર મરે. આત્મા અજર અમર અવિનાશી છે. એની વાત આપણે એને જોડવાની વાત છે. બોલન હારો બેઠો કાયામો પરખે ગુરુમુખી પ્યારા. આ બોલવાની વાત મહાપુરુષે કરી કે જે બોલે છે એને કોઈ લાગતું નથી, આવતો નથી, જાતો નથી, મરતો નથી, જલમતો નથી. અને કબીર સાહેબ એના પર કીધું છે જનની નથી જન્મ લિયો નિર્નત તે દિન આયો, વિના ધરણીએ પાવ ધર્યો તો વિના ધૂણી તપ લગાયો. એ કબીર સામે યશવણ ગળધાયો. આવું ન જાવું ન મરું નહીં જલમું. હું આવતો નથી કે જાતો નથી કે મરતોય નથી. આવો તો જેવો છે તમે મરતો નથી. અને એવું તો શું છે? પણ એ સદગુરુ ચરણે જાતે આ વાતને સમજાય ને સદગુરુ ચરણ જઈને અને સદગુરુ મહારાજને કોટી વાર વંદન. હે ગુરુ મહારાજ, હું તમને આજીનતા કરું છું કે મને આ વાતને જોણાવો. ત્યારે સદગુરુ મહારાજ જોણાવશે. એમને એવા પકડીને લાવો તે દાલદર કોઈ ના મારે. મહારાજ તમે હરુપાના કડિયા કહેતા કે ભાઈ હરુપાના આપણે જાય ટોવા મેકલીએ તો ચમડા ગોળા નાખીએ ગોમ હમ શું દાણા વાળ. એટલે હરુપાના કોઈને હજી તારું મનડું કયું ના માને દોષ ગુરુજીને મત દેજે. એ ભક્તિ રાજી હોકર કે અમારે ભગત નહીં બનાવવા તમને. બસ તમારે ભગતે નહીં બનાવવા, ફક્ત વ્યસનથી મુક્ત થો. કોઈ કરવું નથી તમારે. તમારે ભજન નહીં ગાવું, ભજનમાં જાવું નથી, ભગત બનવું નથી. પણ વ્યસનથી મુક્ત થાશો તો પછી ભગતે બનશો અને વોણીએ ગાશો અને સંતોના દર્શને પણ કરશો. આવી જેને મહાપુરુષોની વાતો આપણે આદો અનાદિથી આપણે આયા છે. આદો અનાદિના આપણે છે અને આદો અનાદિના મેળામાં બેઠા છે. સંતોની વાતો છે.
સંતો સદગુરુની વાત છે, જેને સદગુરુ ધારણ કર્યા છે, જેને સદગુરુનું શરણું સ્વીકાર્યું છે ને, એના તો બેડો પાર થઈ જાય. અરે ભગવાન જેવો ને ગુરુ હતા. રામચંદ્ર ભગવાનના વશિષ્ઠ મુનિ ગુરુ હતા. કૃષ્ણ ભગવાનને દુર્વાસા ઋષિ ગુરુ હતા. રામદેવ પીર મહારાજ ને બાબા બાળીનાથ ગુરુ મહારાજ હતા. તો આપણી તો શું વાત, રાક્ષસો ને શુક્રાચાર્ય ગુરુ હતા. તો આપણે તો માનવ છે, આપણને માનવ અવતાર દેવોથી દુર્લભ એક મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. અને એમાંય આપણે પરમાત્માનું નામ ન લ્યો તો પછી ચારે લેશો. મનખા જેવું એ ટાણું રે વાલીડા તમને એ નહીં રે મળે રે. એ જી મનખો તારો ના આવે વાર રે. શું કીધું છે? નહીં આવે વારંવાર. એમ કેતા છે કે અમે એના હશે કે ઘઉંનો ઘઉં થાય પણ ના, બાજરીનો બાજરી થાય પણ ના. એ તો ઊંચ નીચ ઘેર અવતરે તો રે સંતનો સંત બીજ પલટે નહીં. જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે તો રે સંતનો. આ મનખા જેવું ટાણું આપણને મળ્યું છે. જેવું દેવો દુર્લભ કર્યું છે. એ પરમાત્મા એક વખત અમને સંતોના ચરણોમાં જવા દો. અમારે એમનાથી સત્સંગ કરવું છે. આ તો બેઠા એ બોલત નહીં, ઉભા કે ના આવો, સુતા એ જાગત નહીં તો ગુણ કનેરા ગાવો. સાધુભાઈ બોલતા પુરુષ ને તાવો. અને આ જ રાહ બતાવશી, આ રસ્તો બતાવશી, આ ગાઈડ છે. સંતોની પરિકાષ્ઠા છે. એક શબ્દ તમે વિચાર કરો કે આપણને આવું એક રત્ન મળ્યું છે તોય આપણે શમો વળી રાખે ઉકેડોમાં જઈને બેહો. હું તો કીધું એવું ન કરતા. તમે સ્વયં બરાબર છે, કોઈને અમારા પ્રતિજ્ઞા નહીં આલવી, કોઈને ભગત નહીં બનાવો બસ. પણ તમે વ્યસનોથી મુક્ત થઈ જાજો બસ. બીજી વાત જ તમારે કરવી નથી. જેમ કે આ એળે ના જાય. બાપુએ ઘણી વાત કરી, બાયો વિશે વાત કરી, પણ કહેવાના ભવારત કે વ્યસન કરતા હોય તો ન કરાય બાઈ. આ તો મનુષ્ય જેવું ટાણું તમે જુઓ, જીવ કે જીવલી સહેજ નહીં હોય તો કે બાઈમાં જીવલી છે ના. એ તો એક જ પરિભ્રમ પરમાત્મા જીવ જ છે. આત્માને ઓળશા વિના લખ 84 નહીં મટે. અને મહાપુરુષે કીધું છે, માન મૂચીને આવો મેદોન મોન જોણી લો જીવની. ચમ બાઈને જીવલી નહીં કીધી? મન મૂચીને આવો મેદાનમાં જોણી લો જીવની જાત. અજાતી વિજાતીની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી. તમારી આખી ભાત પલટાઈ જાય છે, ગુરુચરણે પલટાઈ જાય. પણ એ ગુરુચરણે જઈ આપણે તો સોનામાં સુગંધ ભર્યો કે આવું પરમાત્માનું, આવા સંતોના દર્શન કરવા માટે, સેવા કરવા માટે. આપણને સેવા કરવાનો ખૂબ ભાવ છે તો સંતોના દર્શનથી આપણે દુર્લભ થઈ જઈએ છે. ખાલી સંત હોમું તાકો ને 4 મિલે 64 મિલે 20 રહે કર જોડ. હરિજન से हरिजन मिले तो मिटी जाए लक्ष्य करोड़. શિયાવર રામચંદ્ર કી આવી જેની વાત, આવું જેનું નેણ જો તાકતા હાટે એડું શિવાઈ જાય. કાચબો છે ને એ એડા પોણીમાં મેલે અને બહાર આવીને બેહે. એના શબ્દથી હોય એડું ફૂટીને બચ્ચું બહાર થઈ જાય. પોણીની વાત કરીશ, એનું સ્મરણ જ ચાલુ છે. એમ આઠો પોર ઓળંબા મારા ઉરમાં, બીજી વાલી ન લાગે મને વાત, મને વાલો વિચાર્યા ના. આવી જેની વાત, સ્મરણની વાત કરીશ. હું આઠો પોર 32 ઘડી હાલ બોલ્યા કે શ્વાસે શ્વાસે સ્મરણ કર્યું છે. અને શ્વાસે શ્વાસે 21,700 કાળ આપણા જીવનમાં 21,700 શ્વાસનું સ્મરણ કરતા 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 જો દેહ જતો રહે તો એ પરમાત્માના ઘેર તમે જો મોક્ષની ગતિ તમે પામી છો. જેમ કે આ ધારા તમારી એ છે, આ લગ્ની તમારી એ છે. અને જેને લગ્ની લાજી એના આપણે ગુણલા કહી રહ્યા છે. નરસિંહ મહેતાના મીરાબાઈ હેડતા કૃષ્ણના મંદિરમાં જ્યાં ચેડે એટલી જગતની વસ્તી હતી અને મંદિરમાં જઈને બાયણા વખાઈ ગયો. ફેર બાયણા ખુલ્યા એટલે મીરાબાઈ નતા. ચમ કે મૂર્તિમાં ભળી ગયો.
અત્યારે એમાં આવીને ભળી જ આપણે તો ફેર અવતારની વાત કરે કે મને હારા ઠકવાણા આલજે, મને ઓમ આલજે, મારા પુત્ર પરિવાર. ના, એ તો કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો પરમાત્મા કે તું મને દોષ દેજે મત, તું તારા કર્મથી જ ઊંચા નેતો છી. ગીતામાં કીધું છે પરમાત્માએ જેવું કર્મ કરશો એવું તમે ભરશો. એટલા માટે મહાપુરુષો આપણને ખૂબ પોકાર પાડશે, ખૂબ પોકાર પાડી અને સંતોના ચરણોમાં રહો, સંતોમાં માલતા રહો. તમારે કોણ કાઢી મેલે છે જો આ ગોદડોમાં બેહવા મળે. કદાચ તમે પીધેલા હોય ને તો આ સંતો ખોળે છે એમ સમજેલા તો સમજાઈ શકે, પણ કદાચ પીન આવે અને આ સભામાં જો આવી જાય અને સંતની દ્રષ્ટિ મળી જાય તો એ સંત એને સ્વીકારી લેશે. એમ નહીં કેતો કે તું દારૂડિયો છે બહાર જતો રહે. ના, સંતની દ્રષ્ટિ એકાકાર હોય અને જ્યારે તાકે ને એના હોમો એટલે પરમાત્માનું સ્વરૂપ એમાં દેખાય અને પછી સંતના આગળ લોટી જાય. એટલા માટે મહાપુરુષો વાતો કરી છે. આપા દોના દારૂડિયા અરે ડાકુ હતા અને આપા ગુરખા આપા વિહલા સંતો હતા. ગોમમાં આયા અને ઓણિયાની દુકાને જાય એટલે કે એક સોડી હતી કે બેટા તારો બાપો ચો ગયા છે? અરે બાપા આ તો ગોમમાં સંતો આયા છે. સંતો આયા છે કે હા આપા વિહલા નાખા આપા ગુરખા આયા છે એટલે સંતોનું ભજન છે, મારો બાપો સેવામાં જ્યાં છે. તો એમ કર, તું એક ખરખડિયું નારિયેલ બનાલ પોણી વગરનું. એટલે પેલી સોડી હતી પોણી વગરનું એમને નારિયેલ આલ્યું કે આજ સંતોની વાતો, આજ તો સંતો પોણી ના લાવે તો એનું મસ્તક જુદું કરી નાખો. જો આ ડાકુ આપા દોના એટલે બારવટીઓ હતા. આવી રીતે સત્સંગ મહાપુરુષો કરે છે અને બેઠા છે ને પેડ નથી ઘોડીથી ઉતર્યા અને પેલો વણિયો ધરી જુજો કે બાપુ આપા દોના આયા છે કે એવો નબી ખોળ જ છે, તમે ચિંતા ના કરો, એઠા બાહો એવનો ખોળ છે. એટલે આપા દોના ઘોડી પરથી ઉતર્યા અને કે આપા વિહલા આપા ગુરખા તમે રોજ ભજન કરો છો ને વસ્તીને તમે ક્ષેત્રો છો, પણ આજ હું જે કહું એ તમારે કહેવું પડશે. મારો નાથ કહેશે અમે તો શું કહેશે? હરીને ભજતા હજી કોઈની લાજ એ જતા નથી જોણી, જેની સુરતા સોમળી આની સાથ વધે વેદ. કે બોલો આપા દોના કે મારા ખિસ્સામાં નારિયેલ છે એમાં પોણી છે કે નહીં? બસ આટલી જ વાત. શું અમારી મશ્કરી કરો છો આપા દોના? શું અમારી મશ્કરી કરો છો? એ નારિયેલમાં પોણી છે. આપા વિહલા બોલી ગયા, ખિસ્સામાંથી કાઢીને આમ ખખડાય તો ખળ 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 પોણી. કે આહા, ફેર જોયું માગ કરતા 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 ડાકુ હતો અને સંતના ચરણોમાં આવી જેમ લાકડી પડી એમ સંતના ચરણોમાં આવીને લોટી જા, એ ગુરુ મહારાજ મારો ઉદ્ધાર કરો. આ સંતના દાખલા. જેસળ બારવટીયો જતો કે પણ ચો જતો રહ્યો? સાસઠિયાની પેઢી ઉપર ચડી ગયો. ઈકણ આ કોઠે ને ડાકુન પેલા કોઠે તોળી તૈણ નર તારિયા સાસઠિયો ને સધીર જેસળ જગનો ચોઈટો ને પલમો કીધો તૈણ તાર્યા. જેમ કે આવો ને ખોળવાની વાત કરી છે. સુધરેલા ને તો સુધારો, એમાં કોઈ નવાઈ નહીં, પણ બગડેલા ને જો સુધારો ને એ સંતો ઈયોને ખોળે છે, બીજો નથી ખોળતા. એમના ઘરમાં જો 71 પેઢી તારી દો કોઈ સંત પાછી જાય તો, અને એના દાખલા છે, એના પુરાવા છે. જો સંતની વાત કરો ને તો ચેવી રીતે રહેવું, જેમ નેતર જેવા રહેવું ને એમ નેતર ઓહાડા જેવા ના રહેવરાય મહારાજ. આ સંતોની વાતો છે. એક શબ્દ તમને બોલી જા કલા આચાર્ય હોય પણ તમે તરવેર તોડો તો પછી શું દાડો થાય? કર તો તમારામાં નિયમનો પ્રતાપ મહારાજનો નિયમ શું ફેર છે ભાઈ? કોઈ ફેર ખરો? હો ભાઈ ઈટાળો લીધો તમે, રણછોડ સાહેબ ઈટાળો લો તો શું મેર ફેર પડે? એમાં આપણામાં ને એમાં અંતર એવું એક જ ના હોવું જોઈએ. એ તો લે પણ આપણાથી તો હાથ જોડાય.
આવરા પ્રભુ આવરા આમાં તમારા તમને અમે પ્રભુ માનસો ભલે તમે લાકડી અમારા ઉપર ઉપાડી પણ એ લાકડી તમે મેલી દો તરત મેલી દે મહારાજ પણ આ તો હમા કડીએ ભીડાવે એટલે શું મેળ પડે અને શું જ આવું છે કે એ વૈષ્ણવ મહારાજ કને શું જ આવું છે આવા થો ત્યારે આવા કો ત્યારે પણ એ તો આધીનતા રહીને પ્રશ્ન પૂછો ગુણ ચરણમાં જાય છે હરિગુરુ સંતના ચરણ સેવતા જલમ મરણ મટી આ વિજયની વાત એક શબ્દ ઉપર આપણને રૂવાટું ઊભું થઈ જાતો જેને કર્યું છે ને શું થયું છે હોય તો સંતોના રાફડા છે કોઈ અમારા કોનજી મહારાજ અમારા હીરોભાઈ તો બહુ ના પણ તોય પણ ખૂબ સેવાય ખૂબ આલે છે અને અમારે શોવન મહારાજની તો શું વાત કરો અને અમર સોનામાં શુગન અમારા રણછોડ સાહેબ આવા સંતોના હોય રાફડા છે શું વાત હોય તો કોઈ કહેવા જેવી વાત જ નથી મહારાજ પણ કહેવાનો પાવાર કેવરાઈ જાય છે જેમ કે સંતોમાં તો કોઈ કહેવાનું જ નથી એવાના જેવા બનવું પડે હો કોઈ આવે ને તો પેલા સેવાનો ભાવ લેજો નકા ઓશંગ ચડી ના બેસી જતા જો તમારા ઘેર કોઈ પરુણો કે સંત આવી જાય તો ઓશંગ ચડી ના બેસતા એની જાત ના પૂછતા અને એને ધોપાઉથી ઓળાવા જાજો આ તમારી રીત છે એમને ભક્તિ નથી આ એમને ઉપર બેહાતું નથી સંતો સેવા કરી છે અને સેવાનું જ ફળ આપણે કહીએ છીએ કે જેને સેવા કરી છે ને એને મળ્યું મેવા અને ગુરુ મહારાજ તરત આવી જાય એ તો યાદ કરતા પહેલ તમારે યાદ ના કરવા પડે અને મારો સદગુરુ મહારાજ તમારા હાથે નાથે પણ યાદ કરો જ્યારે મારો ભક્ત યાદ કરે છે અને હું આગળ આવીને એની સેવા કરું એના દાખલા છે કૃષ્ણ ભગવાન સુદામાના ચરણ પખાયા નથી તો એ પરમાત્મા સ્વરૂપ હતા કે નતા ત્રૈલોકી નાથ એને જોવો તો આખો વિષ્ણુ અવતાર હતા તો એમના ભક્તના ચરણ ધોઈ અને એમને સિંહાસન ઉપર બેઠા રહ્યા છે આ સંતોની રીતો છે મહારાજ શબ્દની વાત ભક્તિની વાત હોય ને ભક્તિ કરવી હોય તો રોક થઈને રહેવું પાનબાઈ એ મેલવું અંતરનું જો અભિમાન તમને મુકાઈ ગયું હોય તો પછી વાત થઈ ગઈ પૂરી આ સંતોના દાખલા આપણે સંતોના દાખલા કહીએ છીએ મહારાજ બીજા વાત શું કરીએ હાલ કીધું મહારાજે આ જંતમાં મધમાં બોલે એ વસ્તુ તો કૃષ્ણ ભગવાન રણભૂમિમાં 18 દાડાના યુદ્ધમાં વચ્ચો વચ્ચ રથ લાઈન ચમ મૂક્યો તો બોધ કરવા માટે મૂક્યો હતો કૃષ્ણનો બોધ કરવાનો હતો અર્જુનનો બોધ કરવાનો હતો એટલા માટે મધ્યમાં લાયા આ દત્તમાં મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી નામ તું રાખ હૃદયમાં ઘાટ કળપના કાચી આ જ અંતમાં મધ્યમાં બોલે એ વસ્તુ સાચી અને 18 દાડાના યુદ્ધમાં એમનો આખો બોધ થઈ ગયો હતો એ હાળા બનેવીનો સંબંધ હતો કૃષ્ણ અર્જુનનો પણ એ કણ નાતું રહ્યું નતું જ્યારે સમજણ આવી આહા મારા સદગુરુ મહારાજ વિરાટ સ્વરૂપ બતાવ્યું તો તમને ગુરુ મહારાજ વિરાટ સ્વરૂપ બતાવ્યું છે જો તમારી દ્રષ્ટિ ઠેકોણા હોય તો કે તન મન ધન ચોથું આલ્યું શીશ જો આજી હોય તો નારિયેલ લઈને જ્યાં હોય તો મેળ પડે એવો શીશ નથી રે વેચાતો આટે પાટે મોઘો છે માટે હરિનો પ્રસાદ ઘણો મોઘો શીશના સાટે આલ્યો છે આ પ્રસાદ લેવો ને તો આ શીશ ઉતારી અને મસ્તક નેતું મૂકવું એટલે કીધું કે રણ મેદાનમાં સુરા નર ખેલે હાથ નહીં તલવારા તો ખાવ ગુરુજીના એ નર ચીલે એ માથો ના મેલનારા સાધુભાઈ સંતની ઉલટી તારા આવી જેની વાત મહાપુરુષે કરી છે એક શબ્દ તમે વિચાર કરો બાયો અફળો છે પણ અંતરમાં ઉતારજો તમે એમ નહીં કહેતા કે ભક્તોને જ ભક્તિ પુરુષોને જ ભક્તિ આલી ખૂબ તમારે વિચાર કરવા જેવી વાત છે કોઈ બાઈ જો કુળમાં પાછી જાય ને તો મીરાબાઈ પાનબાઈ ગંગા સતી બધી મહાપુરુષો થઈ છે ઈઓને 71 ભેટી તારી છે સંસારમાં રહીને ભક્તિ કરી છે આપણે કોઈ બાવા બનવાની વાત નથી મહારાજ આપણે કોઈ ભગવા પહેરવાની વાત નથી સંસારમાં રહી જણ્યોને જીવાડો પણ્યોને પાળો એમાંથી તમને મોકો મળે તો ભક્તિ કરજો ને કે ઘેર બેસી રહેજો ઓય તમારા ઘેર બધા મોકા કરતા હોય તો ભક્તિ કરો ના મેળ પડે
એમને એમ પરમાત્મા ના આવે તો કર્મ કરવું પડે, અને કર્મ ના કરે તો લાવો ચોથી. અમારા રણછોડ સાહેબ જો ખેતી કરવા માંડ્યા, પણ સારું છે કે કર્મ તો કરવું જ પડે મહારાજ. અમે ઘણી ખેતી કરી, એ કરું છે કે મહારાજ અમે ખેતી કરી, કીધું કરો મહારાજ, આપણે તો કર્મ કરવાનું છે મહારાજ. અને કર્મે પરમાત્મા એલા ઓઠે ઓઠે પરમાત્મા આલે એવો વિશ્વાસ આપણા ઉપર હોવો જોઈએ ગુરુ મહારાજ કર. એટલે મહાપુરુષે કીધું છે એક એક શબ્દ ઉપર આત્મબોધ છે. અને 11:45 થી 12 વાગવા આવ્યા છે. એટલે મહાપુરુષો કોઈ બાકી હોય તો આપો. આટલું કહી મારી વાણીને વિરામ આપો. સદગુરુ મહારાજની